ભરૂચ શહેરમાં મિલકત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરવામાં આવતા પાલિકાએ કડક વલણ અપનાવી નળ કનેક્શન કાપવા સહિત મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ નગરપાલિકા હસ્તક આવતી મિલકતોના માલિકો દ્વારા સમયસર વેરો નહીં ભરાતા પાલિકા એક્શનમાં આવી છે અને 11 ટીમો બનાવી હતી। બિલોની બજવણી કરવા સાથે ઘરે ઘરે જઈ વેરા વસૂલવામાં આવી રહ્યા છે। તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરાતા અને વેરો ભરવામાં નિષ્કાળજી દાખવતા 3000 જેટલા લોકોને નોટિસની બજવણી કરવામાં આવી હતી, તો 100 જેટલા મિલકત ધારકોની મિલકત જપ્તી માટે વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા વેરો નહીં ભરવામાં આવતા પાલિકા એક્શનમાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ બાબતે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાછલી અને ચાલુ સાલની લગભગ 24 કરોડ જેટલી રકમની માંગણી નીકળે છે, જેમાં ચાલુ વર્ષની 83% જેટલી રકમની ભરપાઈ થઈ ચૂકી છે, પરંતુ પાછલા વર્ષની લગભગ 29% જ વસૂલાત થઈ છે, જેથી 31 માર્ચ પહેલા આ તમામ વસૂલાત થઈ જાય તે માટે પાલિકાએ વોર્ડ પ્રમાણે 11 ટીમો બનાવી નોટિસ અને જપ્તી વોરંટ બાકી પડતા મિલકત ધારકોને આપવામાં આવ્યા છે, જેમાં 15 કરોડ 78 લાખની વસૂલાત થવા પામી છે। હજુ પણ કેટલાક મિલકત ધારકો વેરો ભરવામાં નિષ્કાળજી દાખવે છે। તેવા મિલકત ધારકો સામે પાલિકા દ્વારા છેલ્લા 3 દિવસમાં 10 જેટલા પાણીના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે, તો 5 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 31 માર્ચ પહેલા બાકી મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાલિકા આકરું વલણ અપનાવી આ તમામ મિલકતોને સીલ કરી હરાજી પણ કરી શકે। ભરૂચ નગરપાલિકામાં મિલકત વેરામાં પાછલી અને ચાલુ થઈ અને લગભગ 24 કરોડ રૂપિયાનું માગણું છે। નગરપાલિકા દ્વારા સમયસર બિલો બજાવવામાં આવે છે, રેગ્યુલર વસૂલાત ભરવામાં આવે છે। એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવા ઇસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસૂલાત કરે છે। નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ 15 કરોડ અને 78 લાખ જેટલી વસૂલાત કરી છે। ચાલુ વસૂલાત નગરપાલિકાની 83% જેવી થયેલ છે, પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ 29% જેટલી જ વસૂલાત થયેલ છે। પાછલી બાકી વસૂલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ વોર્ડ વાઇઝ લગભગ 11 ટીમો બનાવેલ છે। 11 ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જઈ વસૂલાત કરી રહ્યા છે અને જે લોકો વસૂલાત ભરવામાં આનાકાની અથવા તો જે બાકીદારો છે એ જો વસૂલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે, સીલ પણ મારવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ 3000 જેટલી બાકીદારોને નોટિસો પણ ઇસ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ 100 જેટલા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે। લગભગ 10 જેટલા કનેક્શન છેલ્લા 3 દિવસમાં કાપવામાં આવેલ છે અને 5 જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને 31 તારીખ સુધી વધુમાં વધુ સારી વસૂલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરેલ છે।